2019ની જે પરિસ્થિતિ છે આ પ્રમાણે છે કે આજે 47 એટલે 47 જેટલા કેસીસ આવ્યા છે અને સૌથી પ્રથમ કહેવા માંગીએ છીએ આ બિલકુલ આશ્ચર્યજનક નથી, આ બિલકુલ આપણા અંકુશમાં છે. એનું કારણ એ પણ છે કે આપણી એક ધારણા હતી કે જે નિઝામુદ્દીનની ઘટના પછી જે મોટા પ્રમાણમાં આપણને આવા પોઝિટિવ કેસીસ મળ્યા હતા એ બધા હોટસ્પોટ્સના જે વિસ્તારો હતા એમાં એક સ્ટ્રેટેજી સરકારે બનાવી હતી કે આપણે ત્યાં થોડી ઘનિષ્ઠ ચેકિંગ કરીએ, સર્વેલન્સ કરીએ ડોર ટુ ડોર મેડિકલ ટીમ સાથે, અને આપણી સ્ટ્રેટેજી પણ સાચી પડી છે. અને એટલા માટે આ બધા હોટસ્પોટ્સને તરત જ આપણે એક એક્શન પ્લાન જે ઓપરેશનનું લીધું હતું એ બધાને સીલ કરી દીધા છે, ત્યાંથી કોઈ બહાર ન જઈ શકે અને એ જ રીતે બહારથી કોઈ ત્યાં આવી ન શકે. અને એક એક ઘરમાં જઈને આવી આપણે જે સર્વેલન્સ કરી રહ્યા છે, વી આર એકચ્યુઅલી ચેકિંગ કોઈને સિમ્ટમ્સ હોય જેને આપણે ILI કહીએ છીએ, ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ, આવા બધાને જે કોન્ટેક્ટમાં આવ્યા હોય, જે પોઝિટિવ કેસીસ આવ્યા એ બધાના ઝીણવટ પૂરતું આપણે કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યા અને માટે મેક્સિમમ ટેસ્ટિંગ આપણે જે આ વિસ્તારોમાં કર્યા. અને કરવાનું હાર્દ અને આશય પણ એ જ છે કે જેમ જેમ એમાંથી જે ઓલરેડી ફેલાયેલો ડિઝીઝવાળા જે લોકો મળી જશે તરત જ એમને ટેસ્ટિંગ પર મૂકીએ છીએ, ટ્રીટમેન્ટ પર મૂકીએ છીએ અને એ લોકો સમયસર એમને શોધવામાં આવે અને પછી સમયસર એમને ટ્રીટમેન્ટ આપવામાં આવે તો બિલકુલ એ લોકો ડિસ્ચાર્જ થઈને પણ જઈ શકે. એટલે અમારી ધારણા છે કદાચ આ હોટસ્પોટ્સમાં જ જેમ આજે નીકળ્યું છે વધુ પણ કેસીસ નીકળી શકે, પણ એમ કરવાથી વી કેન રિયલી ક્લસ્ટર્સની અંદર જે આ બધા હોટસ્પોટ્સ છે એમાં કોરોનાને આપણે કન્ટેન ડામી શકીએ. એ એક આપણી જે સ્ટ્રેટેજી છે, વ્યૂહરચના છે, એ જ દિશામાં આપણને સફળતા મળી રહી છે. એટલે આ રીતની આજની જે ડેટા છે આપણે શેર કર્યું કે આજે ટોટલ 55 કેસીસ છે, પણ એમાંથી 50 જેટલા કેસીસ તો અમદાવાદના હોટસ્પોટ કે જ્યાં આપણી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ થઈ રહી છે ત્યાંના છે. એ જ રીતે 55માંથી ના ટોટલ 55 છે, 55 કેસીસ છે બધા થઈને. અને એમાંથી એનું બ્રેકઅપ બતાવીએ, 50 જેટલા છે અમદાવાદના હોટસ્પોટ્સના. અને આ જ રીઝન છે કે આપણે ત્યાં જે રાત દરમિયાન જે ચેકિંગ કર્યું 47 આવ્યું હતું અને હમણાં સવારે પણ જે બીજા ટેસ્ટ આવ્યા, એટલે એમ કરીને ટોટલ 50 અમદાવાદની અંદર. અને એ સિવાય સુરતમાં પણ જે 2 પોઝિટિવ કેસીસ આવ્યા છે એ પણ આ સર્વેલન્સના જ લીધે જે ત્યાંના હોટસ્પોટ્સ છે આપણી ટીમ્સ ઘરે ઘરે જઈને ચેક કરે છે ત્યાંથી જ મળ્યા છે. હા, 3 નવા કેસીસ આવ્યા છે. આ પણ કદાચ આપણને એમ થાય કે આ કંઈ ચિંતાનો વિષય છે, પણ એમાં પણ હકીકત એ પ્રમાણે છે કે દાહોદમાં 1 કેસ પોઝિટિવ આવ્યું છે. અને આ જ્યારે ગઈકાલે તરત જ આપણે ચેક કર્યું, આ દીકરી મૂળ મધ્યપ્રદેશથી ઇન્દોર, મધ્યપ્રદેશના ઇન્દોરથી અહીંયા એક ફ્યુનરલ, એક સ્મશાન કે દફન ક્રિયા જે કહેવાય છે એની અંદર ભાગ લેવા માટે આ દીકરી આવી હતી. એટલે આ એક આઉટસાઇડનો કેસ છે, પણ તરત જ આપણા તંત્રએ એને પણ આઈડેન્ટિફાઈ કરી લીધું છે, એને ટ્રીટમેન્ટમાં મૂક્યા છે. એ જ રીતે આણંદમાં 1 કેસ જે પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં આવ્યા હતા એવો 1 કેસ પકડાયા છે અને એમને પણ તરત જ ટ્રીટમેન્ટની કાર્યવાહી આપણે શરૂ કરી દીધી છે. એ જ રીતે 1 કેસ જેને આપણે કહીએ સ્ટ્રે કેસ છોટાઉદેપુરમાં એક નીકળ્યું છે. એમાં પણ એવું બન્યું છે કે જે એક વ્યક્તિ દીકરી હતી એના દાદા એ પોઝિટિવ હતા અને એમના કુટુંબમાં આ દીકરીને આ થયું છે. એટલે તરત જ એને અને એમના દાદા બધાને ઇમિડિયેટલી આઈડેન્ટિફાઈ કરીને એ પણ આ રીતે કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ થયું છે, આવા કેસ છે. એટલે ફરી આજની હકીકત ટોટલ 55 કેસીસ, અમદાવાદના 50, સુરતના 2, દાહોદનું 1, આણંદ 1 અને છોટાઉદેપુર 1. આજે મૃત્યુ 1 કેસમાં થયું છે. જે મૃત્યુ જે વ્યક્તિની થઈ છે SVPમાં છે, એની વિગત હમણાં જ આપીએ. 48 વર્ષના પુરુષ છે, અમદાવાદના SVP હોસ્પિટલમાં, અને કોમોર્બિડ કન્ડિશન્સ હતું, બ્લડ પ્રેશરનું, જેને હાઇપરટેન્શન પણ કહીએ છીએ. અને એ જ રીતે ડિસ્ચાર્જ આજે અમદાવાદ ગ્રામ્યમાંથી 1 પુરુષ 27 વર્ષના છે, એમને સાજા થઈને ઘરે મોકલવાની એક વસ્તુ પણ આજે એક માઇલસ્ટોન થઈ છે. 27 યર ઓલ્ડ
મેલ ફ્રોમ અહેમદાબાદ. એમ કરીને આજે જે ટોટલ જે પોઝિટિવ કેસીસ અત્યાર સુધી આપણા જે આવ્યા છે ટોટલ, એ પૈકી આજે 155 લોકો એક્ટિવ પેશન્ટ્સ છે. એક્ટિવ એટલે જે અત્યારે સારવાર દરમિયાન છે. એ પૈકી જે 2 લોકો એવા છે કે જે ક્રિટિકલ છે, વેન્ટિલેટર પર છે, પણ 153 જેટલા એવા લોકો છે કે બિલકુલ સ્ટેબલ છે, એમની કન્ડિશન નોર્મલ છે, કોઈ તકલીફ નથી, પણ છતાં પોઝિટિવ છે. એટલે આપણે એને જે સિમ્ટોમેટિક અને બીજી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ એમની કન્ડિશન મુજબ આપવાની હોય છે. અને એ સિવાય સર્વેલન્સ પૈકી જે ક્વોરન્ટાઇન કરેલા લોકો છે એ પણ 43 જેટલા છે હવે, અને ડિસ્ચાર્જ કરેલા આજના પણ એક કેસને ગણતા 26 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. એટલે આ રીતની આજની વિગત છે. હવે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જો બ્રેકઅપ જોતું હોય તો અમદાવાદમાં કુલ 133 કેસીસ થાય છે. પણ ફરી આપણે એ વાતને દોહરાવીએ છીએ કે બિલકુલ આમાં ગભરાવાની એટલા માટે જરૂરત નથી, પેનિકની જરૂરત નથી, કેમ કે આપણી આ જે હોટસ્પોટ, જે આ પોઝિટિવ તબલીગના લીધે જે કેસીસ થોડા ગુજરાતમાં આવ્યા હતા, અન્ય રાજ્યોમાં પણ આવું થોડાક આવા કેસીસ બન્યા છે, ત્યાં તરત જ ત્યાંની આપણી વહીવટી તંત્ર, આપણા બધા જ ડિસ્ટ્રિક્ટ અને કોર્પોરેશનના જે ઓફિસર્સ છે એમને ખૂબ જ પ્રશંસનીય ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી હોટસ્પોટમાં જે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જે મિટિંગ્સમાં નક્કી કરવામાં આવે છે એને બિલકુલ ઓપરેશનલાઇઝ કર્યા હતા. અને માટે આ જે ધારણા હતી એ મુજબ આપણે એક એક ઘરે જઈને જે કેસીસ હતા ત્યાં સર્વેલન્સની ટીમે મહેનત કરી છે. અને એ મુજબ આ સર્વેલન્સના અંતે આટલા કેસીસ નીકળ્યા છે ત્યાં. અને મેક્સિમમ ટેસ્ટિંગ આ વિસ્તારોમાં આપણે કરીએ છીએ જેથી કે એક પણ કેસ રહેવા ન પામે. ટ્રીટમેન્ટ કરીને બિલકુલ આપણે આ COVID-19ને આ વિસ્તારોથી બિલકુલ એને કન્ટેન કરવા માંગીએ છીએ, એને ડામવા માંગીએ છીએ, જેથી કે એનું હોરિઝોન્ટલ બીજા વિસ્તારોમાં સ્પ્રેડ ન થાય. ઇક્વલી એટલી જ મહત્ત્વની વાત છે કે આ વિસ્તારની અંદર પણ માનો કે જેટલા પોઝિટિવ લોકો છે તરત જ એમને ત્યાંથી લઈને ટ્રીટમેન્ટમાં આપણે મૂકીએ છીએ. એમના જે કોન્ટેક્ટ છે એમને તરત ઉપાડીને આપણે ક્વોરન્ટીનમાં મૂકીએ છીએ, જેથી કે એ વિસ્તારની અંદર પણ માનો કે થોડાક ઘરોમાં આ છે, બીજા ઘરોમાં ડિઝીઝ કે આ કોવિડનું ચેપ સંક્રમણ ન લાગ્યું હોય તો એમને પણ ન લાગે અને બહારના વ્યક્તિઓને પણ ન લાગે. આ રીતની એક બિલકુલ આપણે જે સીલ કરીને ક્લસ્ટર કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી મુજબ આપણને આવા રિઝલ્ટ્સ અત્યારે મળે છે કે વધારે. અને સ્વાભાવિક છે કે આ સંક્રમણ થયા પછી આપણે બધા જાણીએ છીએ કે આ ઇન્ક્યુબેશન પીરિયડ 14 દિવસનું હોય છે. એટલે સ્વાભાવિક છે કે ઘણી વખતે પહેલા દિવસે, બીજા દિવસે આપણને કેસીસ તાવ, શ્વાસમાં તકલીફ કે ગળામાં તકલીફ, શરદી વગેરે જે આના સિમ્ટમ્સ છે, સ્વાભાવિક છે કે શરૂઆતના 2-3 દિવસમાં ન પણ આવ્યા હોય, પણ જેમ જેમ દિવસો પાકે વધારે થાય તો આ ઇન્ફેક્શન પણ નીકળતું હોય છે. માટે આપણી ટીમ્સ જે કરી રહી છે એઝ અ પાર્ટ ઓફ ધ સ્ટ્રેટેજી અને એક વ્યૂહરચનાના ભાગરૂપે આપણે આ બધા કેસીસને શોધીને કાઢ્યા છે એવું કહીએ તો ખોટું નથી. અને એક એકને ટ્રીટ કરવામાં આવશે અને ટ્રીટ કર્યા પછી પ્રોપર પ્રોટોકોલ પછી 14 દિવસ પછી જો એમનું નેગેટિવ 2 વખત આવે સતત તો પછી એમને પાછા હોમ પર મોકલવામાં આવશે ડિસ્ચાર્જ કરીને, જે રીતે અત્યાર સુધી 26 જેટલા લોકો ઘરે ગયા છે. અને એમ જોતાં આજે અમદાવાદમાં કુલ સંખ્યા 133ની છે. સુરતની અંદર 25 પોઝિટિવ કેસીસ છે, રાજકોટમાં 11 કેસીસ છે, વડોદરાની અંદર 18 કેસીસ છે 18, ગાંધીનગરમાં 13 કેસીસ છે, ભાવનગરમાં 18, કચ્છ જિલ્લામાં 2 કેસીસ છે, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3 કેસીસ, પંચમહાલ 1, પાટણમાં 5, છોટાઉદેપુર 2, જામનગર 1, મોરબીમાં પણ 1 કેસ છે, આણંદ જિલ્લામાં 2 કેસીસ અને સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં પણ 1 કેસ આવ્યા છે. એમ ટોટલ જે આપણે અત્યારે ગુજરાતમાં અલગ અલગ કોર્પોરેશન્સમાં, શહેરોમાં, ડિસ્ટ્રિક્ટ્સમાં ટોટલ થઈને 241 ટોટલ પોઝિટિવ કેસીસ થયા છે, જેમાંથી
વિદેશ એટલે જે ડાયરેક્ટલી પેસેન્જર્સ જે બહારથી આવ્યા હોય અને ઇન્ફેક્ટ થયા હોય, ઇન્ફેક્શન લઈને પણ આવ્યા હોય એવું કહી શકીએ, એવા 33 કેસીસ હતા ટુ બિગિન વિથ. પછી આંતરરાજ્ય ટ્રાવેલમાં જે આવ્યા છે 32 જેટલા લોકો, અને લોકલ ટ્રાન્સમિશનના 176 176. અને સ્વાભાવિક છે કે જે આ હોટસ્પોટ જ્યાં જ્યાં આપણે જોયા છે એ બધા ગીચ વિસ્તાર પણ રહ્યા છે, માટે એનું સંક્રમણ જે ફેલાવાની એક સંભાવના હતી એ પણ આપણે એક એકને અત્યારે ટેસ્ટ કરીએ તો સંખ્યા વધી છે, અને આવતા 2-3 દિવસમાં પણ આપણે અનુમાન કરી શકીએ કે થોડી સંખ્યા વધશે. પણ એ જો વધે તો એક રીતે સારું, કેમ કે ગાલીચાના નીચે કઈ વસ્તુ આપણા ધ્યાનમાં જ ન આવે એ વધારે નુકસાન કરી શકે. આમાં એક એક કેસ આપણે સામે સામે જઈને સર્વેલન્સથી આપણી ટીમ્સ એને શોધી કાઢે છે અને ઇમિડિયેટલી ટ્રીટમેન્ટમાં રાખે છે, જેથી કે આ એરિયાને ટોટલી આપણે સેનિટાઈઝ પણ જે કરવાની વાત છે કે ત્યાં પણ બિલકુલ COVID-19નું જે એક અસર અત્યારે જે કેસીસ ત્યાં ઇન્ફેક્શન સ્પ્રેડ થયું છે એને બિલકુલ આપણે ડામી શકીએ, કન્ટેન કરી શકીએ. આ સિવાય જે આપણે ખાસ કરીને આપણી જે હેલ્પલાઇન છે 1100 એના પર પણ ઘણા બધા કોલ્સ આવે છે. આપણે બધાને અપીલ કરીએ કે આ કેસીસ આવ્યા છે, ગભરાવાની વાત જરાય નથી, પણ તમારે જેટલું બને સાથ સહકાર સરકારને આપવાની છે. જ્યારે સરકારની ટીમ્સ તમારા વિસ્તારમાં આવે, તમારા ઘરોમાં આવે, તમારી ચિંતા કરે છે, માટે સરકારની ટીમ્સ આવે છે ત્યાં, અને જે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ પણ જે હોટસ્પોટ્સના એરિયાઝ છે અને સિવાયના પણ એરિયાઝમાં જ્યાં તમને કોઈને પણ આવા સિમ્ટમ્સ હોય, લક્ષણ હોય, તો એને ઇગ્નોર નહીં કરતા. કેમ કે બની શકે કે તમને ખબર પણ ન હોય, કોઈ જગ્યાએ તમે ગયા હશો પહેલે કે જ્યાં આવી ઇન્ફેક્ટેડ વ્યક્તિ હોય. એટલે ઇફ યુ હેવ હાઈ ફીવર, ઇફ યુ હેવ બ્રેથલેસનેસ એટલે તાવ હોય વધારે, અને એ જ રીતે શ્વાસ લેવામાં તકલીફ હોય, આવા પ્રોબ્લેમ્સ હોય તો તરત જ 104 આપણી જે ફીવર હેલ્પલાઇન તરીકે પણ ફેમસ છે એના ઉપર પણ કોલ કરી શકો છો, અથવા 108ની મદદ પણ લઈ શકો છો. અને કોવિડ હોસ્પિટલ્સ અત્યારે આપણી અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલ, SVP હોસ્પિટલ આ બધા ઉપલબ્ધ છે જ, જે આપણી મેડિસિટીની 1200 બેડની મોટી હોસ્પિટલને એક્સક્લુઝિવ COVID-2019ની હોસ્પિટલ તરીકે પણ એને એક નિર્ધાર કરવામાં આવ્યું છે. એની પણ આપણે મદદ લઈ શકીએ. આપણે જોઈએ છે કે મોટી સંખ્યામાં લોકો સાજા થઈને ડિસ્ચાર્જ પણ થવા માંડ્યા છે, 26 જેટલા લોકો. એટલે એમાં 80 વર્ષના લોકો પણ છે, સગર્ભા બહેનો પણ રહ્યા છે, જે લોકોને કોમોર્બિડ કન્ડિશન્સ છે એવા લોકો પણ સારી રીતે સાજા થઈને ઘરે જાય છે. આજે પણ આપણે એક દૃશ્ય જોયું, અને જ્યારે હોસ્પિટલથી જાય છે તો સ્ટાફ માટે પણ ઘણા લોકો બિલકુલ ગદગદ થઈને એમની એક ગ્રેટિટ્યૂડ, એમની જે ભાવના વ્યક્ત કરે છે કે અમારી એટલું સરસ અમારું ધ્યાન, અમારી કેર આ લોકોએ લીધી, એવા અનેક લોકો તરફથી આવી એક પ્રતિસાદ મળ્યું છે, પ્રતિભાવ મળ્યું છે. અને એ લોકો જ્યારે પોતાના ઘરે પણ જાય છે ત્યાં પણ એક સરસ સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ કર્યા વગરનું પણ આપણે જોઈએ છે વેલકમિંગ થાય છે. તો આ પ્રમાણે બધાને અનુરોધ, લેટ્સ ફોલો સોશિયલ ડિસ્ટન્સિંગ. જે લોકડાઉન છે એના જે નિયમો છે અક્ષરશઃ પાલન કરવાનું છે. અને ઓફકોર્સ ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ હેન્ડ વોશ. આજે પણ જે અમેરિકાના મોટા તજજ્ઞો છે, સવારે એમની સાથે પણ વાત થઈ હતી, એ ફરી એ જ વાત કહે છે કે જેટલું બને આ હેન્ડ વોશ. લાગશે કે આ બહુ સરળ વસ્તુ છે, બહાર જ્યાં પણ જઈને આવીએ હાથ ધોઈ લઈએ, કેમ કે આ જે વાયરસ છે હાથમાં ચોંટેલું હોય તો સ્વાભાવિક છે. અને એ જ રીતે કોફ એટિકેટ, આપણને ઉધરસ થાય, કોફ કરવાનું હોય તો આ રીતે આમ નહીં. અને એ જ રીતે સ્પિટિંગ, આપણને થૂંકવાનું પણ બિલકુલ પ્રતિબંધ છે. થૂંકીએ નહીં, જોરથી પણ બોલવાનું ન રાખીએ, કેમ કે એમાં પણ આપણા મોઢાથી ડ્રોપલેટ્સ પડતા હોય છે. અને ખાસ વિનંતી કે તમારા બધાના ઘરમાં જે આપણા એલ્ડરલી લોકો છે, વયસ્ક લોકો છે, આપણા વડીલો છે, આપણા માતા પિતા, દાદા દાદી, નાના નાની બધા છે, એમની ખાસ તમે સાર સંભાળ રાખજો. આપણે ભલે કોઈ આવશ્યક ચીજ વસ્તુ લેવા બહાર ગયા હોય તો પણ આપણે એમને ન મળીએ, આપણે નાહી લઈએ, અને બિલકુલ આપણે ડિસઇન્ફેક્ટ થયા પછી જ એમની પાસે જઈએ, એમને થોડુંક સુરક્ષિત રાખીએ, કેમ કે એમની કન્ડિશન બીજા બધા કરતાં થોડીક વધારે નાજુક છે. એ લોકો એલ્ડરલી અને કોમોર્બિડ,
આ કન્ડિશન એલ્ડરલી એટલે વયસ્ક, કોમોર્બિડ એટલે બીજી જે અંડરલાઇંગ બીજી બીમારીઓ પણ સ્વાભાવિક છે એમના વય જૂથને અનુકૂળ અત્યારે જે હોય છે સમાજમાં આપણે જોઈએ છીએ કે કદાચ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર એવા બધા નાના મોટા રોગો પણ એમને હોય, માટે એ વધારે વલ્નરેબલ છે, નાજુક છે આ બધું ચેપ લાગવા માટે. એટલે આટલી આપણે કાળજી રાખીએ અને બધા માટે ખાસ જે આયુષના પ્રયોગો છે જે વેબસાઇટ પર પણ આપ્યું છે, આપણી પોતાની રોગ પ્રતિકારક શક્તિ અને આપણી મનોબળ જેટલું આપણે પોઝિટિવ રાખીશું, ગભરાશું નહીં, અને જે દિવસમાં જે ગરમ તમતમતું પાણી પીવાનું છે એ આપણે બધા ફોલો કરીએ, હોટ વોટર જેટલું આપણે લઈએ એટલું આપણા માટે સારું, અને એ જ રીતે હળદર નાખેલું દૂધ, ગરમ દૂધ પણ દિવસમાં 2 વખત લઈએ. ઇટ ઇઝ ગુડ ફોર અસ અને આપણી ઇમ્યુનિટી બિલ્ડ થાય. આ રીતે આજની પરિસ્થિતિ છે. નમસ્કાર. એની ડિટેલ્ડ એમાં ખાસ કરીને જે વિસ્તારો આવ્યા છે, દાણી લીમડા, આસ્ટોડિયા, ઘોડાસર, આ મેઇન 3 એરિયાઝ છે અમદાવાદમાં જે આપણા હોટસ્પોટ્સ હતા, એ જ હતા. એ જ રીતે સુરતમાં રાંદેર અને અડાજન, પાટિયા, એટલે જે આપણે હોટસ્પોટ્સ આઈડેન્ટિફાય કર્યા હતા એ જ વિસ્તારોમાંથી આ બધા કેસીસ એક્સક્લુઝિવ અને ઇન્ટેન્સિવ ટેસ્ટિંગ, કેમ કે આપણે નોર્મલી જે પ્રમાણમાં કરીએ છીએ એના કરતાં 10 ગુણ્યા 15 ગુણ્યા વધારે ટેસ્ટિંગ કર્યા માટે આ નીકળ્યા છે. અને એક બીજી રીતે મેથેમેટિક્સમાં બીજી રીતે પણ જોઈએ તો આપણે અત્યાર સુધી પણ જે કેસીસ કરતા હતા એમાં 5% અંદાજિત કેસીસ પોઝિટિવ નીકળતા હતા. આજે પણ આપણે ટોટલ જે કેસીસ કર્યા છે, લગભગ જે કેસીસ કર્યા છે જેના રિઝલ્ટ્સ આવ્યા એની સામે પણ એટલે 1500 જેટલા અંદાજિત ટેસ્ટ થયા છે. એમાં પણ ઇઝ ધેટ રાઇટ 1788 થયા છે, એમાંથી 55 કેસીસ હેવ કમ પોઝિટિવ. એટલે પર્સન્ટેજ જે આપણે એક સિમ્પલ સ્ટેટિસ્ટિક્સ કે મેથેમેટિક્સની ભાષામાં કરીએ કે આટલા ટકા, એટલે પછી તમારું સેમ્પલ મોટું થાય તો એ ટકા વધે. અને એ રીતે પણ આ હકીકત એ છે કે જે હોટ સ્પોટ્સ છે એના જ આ બધા કેસીસ છે. માટે આપણી જે એક સ્ટ્રેટેજી હતી કે આપણે એ વિસ્તારમાં બિલકુલ બધા એક્સટેન્સિવ ટેસ્ટિંગ કરીએ, એના રિઝલ્ટ્સ આપણને મળી રહ્યા છે અને એ આપણે વી આર ઓન ધ રાઇટ ટ્રેક. હવે હું કોઈ ફોરકાસ્ટ એ રીતે ન કહી શકું, બટ એઝ આઈ સેડ આમાં 14 ડેઝનું ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે. તો આપણે વી કેન ઇમેજિન કે હજી કદાચ અઠવાડિયા સુધી પણ, કેમ કે અત્યારે માની શકીએ કે 4-5-6 દિવસથી આપણે આ સ્ટ્રેટેજી શરૂ કરી છે એકદમ ઘનિષ્ઠ, જેને મેગા સર્વેલન્સ પણ કહીએ છીએ. એક વિસ્તારમાં જઈને ખૂબ જ ઇન્ટેન્સિવ સર્વેલન્સ કરી રહ્યા છે, એક્શન પ્લાન અને એનું જે એક મુહિમ ઓપરેશન લઈને. તો સ્વાભાવિક છે કે આ કેસીસ વધે, કેમ કે 14 દિવસ એક આખું ઇન્ક્યુબેશનનું સાયકલ હોય. અને આ ડિઝીઝમાં સામાન્યપણે, કેમ કે આ તો એક નવી વાયરસ છે, આપણને ખ્યાલ નથી, પણ વિશ્વભરમાં જે અત્યાર સુધી જે જોવા મળ્યું છે, ઘણા ઠેકાણે 10 દિવસ 7-8 દિવસ પછી એ વધારે એની એક મેનિફેસ્ટેશન થતી હોય છે. એટલે કેસીસ મે ઇન્ક્રીઝ ઇન ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ, પણ એમાં ચિંતા કરવાની જરાય જરૂર નથી. એટલા માટે કે આપણે આ પ્રોએક્ટિવલી આપણે સામે ચાલીને આ વિસ્તારોમાં આપણને શંકા હતી અને આપણને એક આઈડિયા હતું કે વધવાના છે, અને માટે આ રીતે વધ્યા છે. એટલે આ જે ટેસ્ટ કર્યા છે આ બધા હોટસ્પોટ્સ જે ગઈકાલે પણ કહેવામાં આવ્યા અલગ અલગ, અને એનું નામ પણ જોશે તો અલગથી અમે આપી દઈશું. ઇટ્સ ધ સેમ એરિયાઝ. અને જ્યાં જ્યાં 1-2 વધારે કેસીસ આવે છે, જેમ કે કાલે છોટાઉદેપુરમાં આવ્યું કે પછી દાહોદમાં આવ્યું, તો ત્યાં ઇમિડિયેટલી એને એક ન્યુક્લિયસને ગુજરાતીમાં શું કહેશું, એક સેન્ટ્રલ કેન્દ્ર બિંદુ એમ કરીને એના આજુબાજુ જે લોકો એમના ટચમાં આવ્યા હોય, એમના કોન્ટેક્ટ, એ બધાને આપણે કવર કરીએ છીએ. એટલે આપણી સ્ટ્રેટેજી એ જ છે કે આપણી એનર્જી અને ટેસ્ટિંગ બધે વેડફવા કરતાં જ્યાં જ્યાં પણ આવા કેસીસ પોઝિટિવ આવે છે તરત જ એ વિસ્તારમાં કરીએ છીએ. એ સિવાય જનરલ પબ્લિક માટે પેસિવ સર્વેલન્સ તો છે જ. બધાને આપણે વારવાર અનુરોધ કરીએ કે માનો કે આ વિસ્તાર સિવાય પણ, જેમ આ ગઈકાલે હિંમતનગરનો કેસ થયો, જ્યાં પણ
કોઈને આવી રીતે તાવ આવી જાય, શ્વાસ લેવામાં તકલીફ હોય તો તરત જ તમે સામેથી પણ 104માં ફોન કરી શકો છો, 108માં ફોન કરીને યુ કેન અવેલ ફેસિલિટીઝ અને ટેસ્ટિંગ કરીને સાચું પોઝિટિવ હોય કે નેગેટિવ હોય એ પ્રમાણે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ફોલો કરવામાં આવશે. હોટસ્પોટ વિસ્તારમાં જેટલી વસ્તી છે એના 1% પણ નથી અને માની લો કે તમારા ટેસ્ટિંગમાં આજે આટલા કર્યા એટલે આટલા બધા દર્દીઓ સામે આવ્યા છે પણ હવે જેને નથી આવ્યા અને એ લોકો બીજાને ફેલાવશે એનું શું? એમાં બે વસ્તુ થાય કલભાઈ. એક તો પહેલી વાત કે જે હોટસ્પોટની અંદર પણ ભારત સરકારના ક્લિયર ગાઈડલાઇન્સ છે કે આપણે 2 પ્રકારના લોકોને ટેસ્ટ કરવાના ઇવન વિધિન ધ હોટસ્પોટ. કયા? એક કે જે લોકોને ILI ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ છે. કેમ કે જેમ આપણે ગઈકાલે પણ વાત કરી, સામાન્ય રીતે પણ તમે જુઓ કે કોઈ પણ વસ્તીમાં ઘણા લોકો હશે કે જેને તાવ, ઉધરસ, ખાંસી હોય પણ એ બધા COVID-19ના કેસીસ નથી. સામાન્ય રીતે પણ ઘણા લોકોને તાવ હોઈ શકે પણ આ હોટસ્પોટની અંદર જે લોકોને ILI ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ છે એ બધાને આપણે તરત ટેસ્ટિંગમાં લઈએ છીએ. એ ICMR ગાઈડલાઇન્સ કહે છે. એ સિવાય આપણે એવા લોકોને લઈએ છીએ કે જે આ લોકોના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવ્યા. માનો કે એ ગઈકાલની આ હોટસ્પોટની વાત નથી પણ જે ગઈકાલે જે દીકરી દફન ક્રિયામાં આવી છે તો એ દફન ક્રિયામાં જેટલા લોકો ઉપસ્થિત હતા, કેમ કે વી ડોન્ટ નો ક્યારે કોને પાસે ગયા, ક્યાં ડ્રોપલેટ્સ ગયા હોય વગેરે, એટલે એવા જે કોન્ટેક્ટમાં આવ્યા હોય એ બધાને પણ આપણે લઈ શકાય. તો આમ કરતાં જે આપણું ટેસ્ટિંગનું પ્રમાણ છે હોટસ્પોટ્સ માટે ઇટ ઇઝ ક્વાઇટ ઓકે. ઇટ ઇઝ વિધિન ધી ICMRના ગાઈડલાઇન્સ મુજબ જ છે અને આ સમગ્ર વસ્તી માટે આપણે આ સ્ટ્રેટેજી અપનાવતા નથી. માત્ર જ્યાં આવા કેસીસનો એક કોન્સન્ટ્રેશન થયો છે ત્યાં આપણે આ સ્ટ્રેટેજી અપનાવીએ છીએ. એ પણ તમને ડેટા આપીએ જેને આપણે એસિમ્પ્ટોમેટિક પોઝિટિવ કહીએ છીએ. એ સિમ્પ્ટોમેટિક એટલે લક્ષણવાળા, સિમ્ટમવાળા. એસિમ્પ્ટોમેટિક એટલે જેને સિમ્ટમ નથી પણ પોઝિટિવ છે. અને આ બીમારીમાં રફલી થંબ રૂલ જેને કહીએ 80% જે કેસીસ આવે એ છે. એટલે આમાં અનુમાન કહી શકે કે આજના પણ 55માંથી 80% એટલા હશે પણ એકચ્યુઅલ નંબર તમને વી કેન શેર વિથ યુ. સુરતમાં એક રાંદેરમાં અને એની ડિટેલ્સ આ રીતે છે. ફર્સ્ટ 2 હા. એક છે પુરુષ 68 વર્ષ અને એ એક રાંદેરમાં છે, વોચમેન છે, એક અલ અમીન રેઝિડેન્શિયલમાં રાંદેરમાં. હા, અડાજન પાટિયાનું છે બીજું. અડાજન પાટિયા. આ એક હવે આ અહીંયા જે વિગત આપીએ છીએ અમારી વિનંતી છે કે તમે યુ કાઉન્ટ ધીસ એઝ ફાઇનલ, કેમ કે સ્ટેટ લેવલ પર આ માહિતી આપીએ છીએ એટલા માટે અમે એન્કરેજ નથી કરતા કે બારોબાર કોઈ માહિતી આવે. ગઈકાલે પણ આપણે પૂછ્યું તો વી સેડ લેટ અસ મેન્ટેન એક સ્ટાન્ડર્ડ. અહીંયા સરકારનું જરા પણ ઈરાદો નથી કે કોઈ વસ્તુને ડિસ્ટોર્ટ કરીએ, છુપાવીએ. જે સાચી હકીકત અહીંયા આવી છે વી આર શેરિંગ. પણ અર્ધ કચરી અહીંયાથી જે એ વિસ્તાર છે અડાજન પાટિયા એ શહેર છે. અને આમાં મહિલા છે 42 વર્ષના, 42 યર્સની મહિલા છે, અડાજન પાટિયા સુરતના. અને એ સિવાય અમદાવાદ, દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર અને જેમ આપણે વાત કરી પેલા છોટા ઉદેપુર અને એક દાહોદનું પણ એક કેસ છે. બેન, તમારી સ્ટ્રેટેજીમાં એક ફિગર અદ્ભુત ચેન્જ થઈ. એક સમય આપણે 20,000 માણસોને ક્વોરન્ટાઇન કર્યા અને એ ઘટીને ગઈકાલે તો 12,000. પહેલા સોમવારે 11,000 હતા અને પછી કાલે 12,000 થયા. એટલે અમે એવું સમજીએ છીએ કે આ તબલીગી કનેક્શનના કારણે 1,000 શંકાસ્પદોને તમે ક્વોરન્ટાઇનમાં લીધા હશે. તો આજે 55 કેસીસ આવ્યા તો એના કારણે ક્વોરન્ટાઇનમાં કેટલા માણસો વધુ લીધા અને એને તો હવે તમે સેપરેટ જ રાખો છો કે પછી ક્લસ્ટરમાં જ પૂરેલા રાખો છો? ના, તો એમાં જે પોઝિટિવ આવ્યા છે એમના જે કોન્ટેક્ટમાં હોય એમને પણ આપણે ક્વોરન્ટીનમાં લઈએ છીએ અને ક્લસ્ટરની અંદર નથી રાખતા. એમને અલગથી એમને હોમ ક્વોરન્ટીનમાં નથી રાખતા પણ વી કીપ ધેમ ઇન ધી
જે આપણે ઇન્સ્ટિટ્યુશનલ સરકારની જે ક્વોરન્ટીન છે એમાં, અને આ પ્રક્રિયા પણ જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે જેમ જેમ આ ટેસ્ટ આવે એના પહેલાંથી જ આ કાર્યવાહી શરૂ કરી દેતા હોય છે, પણ જેમ જેમ ટેસ્ટ પોઝિટિવ આવે, કેમ કે આજે જેમ વાત કરી 1500માંથી એ બધા કેસીસના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં ઘણું એનર્જી અને સમય એનું એક વેસ્ટ થાય, એના કરતાં જેમ જેમ પોઝિટિવ આવી જાય તરત જ એ બધાનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને, એટલે એ કાર્યવાહી ફિલ્ડમાં પણ અત્યારે આપણી ટીમ્સ કરતી જ કરે જ છે, અને જેમ જેમ એ લોકો ડાયરેક્ટ કોન્ટેક્ટવાળા છે એમને લઈને ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટીન એટલે આપણી જે ગવર્મેન્ટ ક્વોરન્ટીન છે એમાં રાખીએ છીએ. એટલે આમાં એ વિગત જે આપણે કરી કે આપણા પોલીસ કમિશનર સાહેબ ડીજીપી સાહેબ જે બપોરે કહેશે એની અંદર કહેશે, પણ આ બધા આ જ હોટસ્પોટના વિસ્તારના છે, એટલે એવું માની શકાય કે મૂળમાં આપણે કહી શકીએ કે અહીંથી જ આ શરૂ થઈ છે આ વિસ્તારમાં, એમાં ડાયરેક્ટલી પ્રસ્થાપિત થયું હોય કે ન થયું હોય, પણ આપણે માનવાના કારણ છે કે મેજોરિટી ઓફ ધીઝ કેસીસ દે હેવ સમ કનેક્શન ટુ દિલ્હી, અને એટલા માટે આપણે ચિંતા કરીને સામેથી એક એકને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, ટ્રીટ કરીએ છીએ, કેમ કે આપણે નથી ઈચ્છતા કે એમાંથી પણ કોઈને મૃત્યુ થાય, આપણે નથી ઈચ્છતા કે એમાંથી હજી ચેપ ત્યાં કોઈને મળે અથવા ત્યાંથી બહાર કોઈને ચેપ મળે, એટલે તંત્ર ઇઝ એબ્સોલ્યુટલી પ્રોએક્ટિવલી આ એક રણનીતિ સાથે જે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડેપ્યુટી સીએમ સાહેબની જે આપણી રોજની બેઠક છે એમાં 3-4 દિવસ પહેલાં આ એક અગત્યનો નિર્ણય લીધો હતો કે આપણા હોટસ્પોટ્સને લઈને એક સિરિયસ એક્શન પ્લાન લઈને એક બહુ જ એક સ્ટ્રોંગ સર્વેલન્સ અને સેનિટાઇઝેશન, ટ્રીટમેન્ટ, ટેસ્ટિંગનું ઓપરેશન આપણે શરૂ કરીએ, અને એના રિઝલ્ટ્સ આવ્યા છે. એટલે આ ટેસ્ટિંગ જે છે, આ જે હમણાં જે સંખ્યા છે, લગભગ અમને એમ લાગે છે કે આટલી રફતારમાં આપણે ટેસ્ટિંગ કન્ટિન્યુ કરીએ, સિવાય કે કંઈ નવા હોટસ્પોટ્સ ન થાય તો, જે રીતે આ તો પહેલે આપણા ત્યાં હતું જ નહીં, સડનલી આ એક આફ્ટર આ નિઝામુદ્દીન ઇન્સિડન્ટ પછી આવા હોટસ્પોટ્સ થયા, માટે આપણે આખું બધું ડિપ્લોય કરવું પડ્યું, પણ અદરવાઇઝ લોકડાઉન પછી એનો ભંગ ન થાય અને આ રીતે રાબેતા મુજબ પ્રોગ્રેશન આ રીતે થાય, તો અમને લાગે છે કે અત્યારે જે પ્રમાણમાં ટેસ્ટિંગ કરી રહ્યા છે 1500, 1400, 1000+, એ આપણા માટે પર્યાપ્ત છે, કેમ કે એને બિલકુલ આઈસીએમઆરના ગાઈડલાઇન્સ મુજબ સ્ટ્રિક્ટલી આપણે ફોલો કરીને કરી રહ્યા છે. સો ધીસ ઇઝ ફાઇન. અને જ્યાં સુધી રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કિટ્સની વાત છે, એ આપણે દિલ્હીથી પણ એક સેટ આપણને રવાના કરી દીધી છે. કાલે જ વિડીયો કોન્ફરન્સ થઈ હતી, ત્યાંના યુનિયન હેલ્થ સેક્રેટરી પ્રીતિ સૂદન મેડમ હતા, ડૉક્ટર CK મિશ્રા જે અગાઉના હેલ્થ સેક્રેટરી એ પણ હતા ત્યાં, એ અત્યારે બીજા વિભાગમાં છે, તો એમના તરફથી અમને ખાસ કહેવામાં આવ્યું કે આપણા માટે પણ કિટ્સ ફ્રાઈડે એટલે કાલે એ લોકો રવાના કરવાના છે, એટલે આપણને કદાચ કાલે સાંજે કે શનિવારે મળે એવી સંભાવના છે. અને પેરેલલમાં વી હેવ ઓલ્સો પ્લાન્ડ કે કઈ રીતે આ બધા કિટ્સને, કેમ કે આ કિટ્સને આપણે થોડું વધારે લિબરલી પણ યુઝ કરી શકીએ, કેમ કે આ બધી રેપિડ ટેસ્ટ છે, અને એને બીજા એરિયાઝમાં પણ જ્યાં એલ્ડરલી કોમોર્બિડ લોકો છે અને જ્યાં ILI ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસીસ હોય એમાં પણ આપણે યુઝ કરી શકીએ. કે 102 તો પેન્ડિંગ ટેસ્ટ આજના 102 જેટલા છે. કિટ આપણને એટલે થાઉઝન્ડ્સની સંખ્યામાં આવશે. હા, એટલે ફર્સ્ટ લોટમાં એ કહે છે કે ફ્યુ થાઉઝન્ડ્સ એટલે 3-4 હજાર તો આવશે જ રેપિડ, અને પછી વી વિલ અપડેટ યુ જેમ જેમ આવી જશે કેટલા છે તે. એ પણ આપણે ઓર્ડર કર્યા છે, આપણે 50,000 કિટ્સ વધારાના પણ આપણે ઓર્ડર કર્યા છે અલગથી, એ પણ આપણને એમાં હજી અઠવાડિયું લાગશે, કેમ કે એ વિદેશથી એ શિપમેન્ટ એની આવવાની છે, પણ આ દિલ્હી તરફથી તમે કહ્યું ને કે અમદાવાદ સેફ જ હતું પહેલા, પણ નિઝામુદ્દીન ઇન્સિડન્ટના કારણે એ હોટસ્પોટ્સ તરીકે ઉભર્યું, તો અમદાવાદ શહેરની બહાર ભાવનગર છે, છોટાઉદેપુર છે, તો એવા કેટલા ઠેકાણે તમારે ક્લસ્ટર એટલે આપણે
ગઈકાલ સાંજથી અત્યાર સુધી 155 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 133 મહત્વનું છે કે અત્યાર સુધી રાજ્યમાં 241 કેસ છે. નવા 55 કેસ સાંજથી અને અત્યાર સુધી સામે આવ્યા છે અને આ 55 કેસોમાંથી 50 કેસ માત્ર અમદાવાદના છે, 5 કેસ અન્ય જગ્યાના છે. સમગ્ર રાજ્યમાં માત્ર 5 કેસ અને અમદાવાદમાં 50 કેસ સામે આવ્યા છે. વધુ વિગતો માટે અમારા સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાયા છે. મેહુલ, જે પ્રકારે હવે રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી તંત્ર તરફથી હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ જે આંકડા સામે આવી રહ્યા છે, ભયજનક પરિસ્થિતિ હજી પણ બની શકે તેવી શક્યતા છે. અત્યારે શું અપડેટ્સ છે? બિલકુલ કૃષ્ણ, વાત કરવામાં આવે તો જે રીતે ટેસ્ટિંગ કરવાની જે સંખ્યા વધી રહી છે, જે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે કોરોના કારણે, અને જે ટેસ્ટિંગ વાન અને જે હોટસ્પોટ એરિયા જે નક્કી કરવામાં આવ્યા છે, તે હોટસ્પોટ એરિયામાં જે ટેસ્ટિંગ વધ્યું છે તેના કારણે કેસમાં વધારો જોવા મળ્યો છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધી સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો 55 નવા કેસ આવ્યા છે કોવિડ-19ના, અને તેની અંદર અમદાવાદમાંથી જ માત્ર 50 કેસ આવ્યા છે. એટલે જે હોટસ્પોટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે અને જેને સીલ કરવામાં આવ્યા છે, જેની અંદર કોરોના વાયરસ ડિસીઝને લઈને જે ટેસ્ટિંગ કીટની દ્વારા જે ટેસ્ટ કરવાની જે સંખ્યામાં વધારો કરવામાં આવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, તેના કારણે કેસમાં વધારો થયો છે. હોટસ્પોટ એરિયામાં જે કોરોનાના દર્દીઓ જે પોઝિટિવ આવ્યા છે તેમની સારવાર માટે પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અને સાથે જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં આની સાથે જે કુલ આંકડો છે તે 241 પર પહોંચ્યો છે અને અમદાવાદમાં કુલ 133 જેટલા કેસ છે તે નોંધાયા છે. અને વધુ એક મોત અમદાવાદ શહેરમાં થયો છે અને કુલ 17 મોત સમગ્ર રાજ્યની અંદર થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને થોડા દિવસ પહેલા જ અલગ અલગ વાન અને અલગ અલગ ટેસ્ટિંગ કરવાની જે સંખ્યામાં વધારો કર્યો છે, તેના કારણે આ કેસમાં વધારો થયો છે. હજુ પણ વધારો થઈ શકે છે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે તંત્રએ સ્વીકાર કર્યો છે તે પ્રમાણે જે દિલ્હીથી અને અન્ય રાજ્યોમાંથી જે મરકજમાં ગયા હતા તે જે કેસ છે તેમાં વધારો જોવા મળ્યો છે અને સાથે અન્ય કેસોમાં પણ વધારો હોટસ્પોટ એરિયામાંથી જોવા મળ્યો છે. એટલે એમની સારવાર જે છે તેના માટેની હવે તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ જે કેસ જે ટેસ્ટિંગ જેમ જેમ વધશે તેમ તેમ કેસ વધશે તેવું પણ અત્યારે હાલ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જી બિલકુલ મેહુલ, વાત કરવામાં આવે તો જે પ્રકારે કેસમાં વધારો થઈ રહ્યો છે, ગઈકાલથી લોકડાઉનને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી હતી. શું હવે શક્યતાઓ લાગી રહી છે લોકડાઉન ખાસ અમદાવાદની વાત કરવામાં આવે તો લંબાવવામાં આવી શકે છે? બિલકુલ, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ગઈકાલે જે બેઠક મળી હતી તેની અંદર તેમને તેવા સંકેત આપ્યા હતા કે લોકડાઉન છે તે વધી શકે છે, કારણ કે ગુજરાત સહિત અનેક રાજ્યો છે તે રાજ્યોના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર સાથે જે ચર્ચા કરી છે અને ચર્ચા કરીને તેવી દરખાસ્ત પણ મૂકી છે કે લોકડાઉનનો જે સમય છે તે વધારવામાં આવે, કારણ કે જે રીતે પરિસ્થિતિ છે સમગ્ર દેશમાં, ગુજરાત સહિત સમગ્ર દેશની અંદર પહોંચી રહી છે અને કોરોના વાયરસને લઈને જેમ જે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે તેમ તેમ કેસમાં વધારો જોવા મળે છે. આ સ્થિતિની અંદર જો લોકડાઉન ખોલવામાં આવે, થોડા સમય માટે ખોલવામાં આવે કે વધુ સમય માટે, તો સ્થિતિ વધુ વણસી શકે છે, કારણ કે લોકો વધુ સંપર્કમાં આવી શકે છે. તો બની શકે છે કે કેન્દ્ર સરકાર જે લોકડાઉનનો છે પીરિયડ છે તે પીરિયડ વધુ 15 દિવસ એટલે સમગ્ર એપ્રિલ માસ છે તે લોકડાઉન કરી શકે છે. અત્યારે હાલ માત્ર ચર્ચા છે. જે એક બેઠક છે તે મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ છે પ્રધાનમંત્રી કરવાના છે, અને જે વિડીયો કોન્ફરન્સ થવાની છે એ વિડીયો કોન્ફરન્સ બાદ કયા પ્રકારનો નિર્ણય આવે છે તેની અંદર કઈ ચર્ચા થાય છે તે જોવાનું રહેશે, કારણ કે અગાઉ પણ વિડીયો કોન્ફરન્સ મુખ્યમંત્રીઓ સાથે કરી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. જેમ જેમ ટેસ્ટિંગ કરવામાં આવે છે ત્યારે લોકડાઉનનો પીરિયડ ચોક્કસથી લંબાઈ તેવી અત્યારે હાલ શક્યતા જોવા મળી રહી છે. કૃષ્ણ, બીજી મહત્વની બાબત એ છે કે જે રાજ્યમાં ગુજરાતમાં પણ અન્ય 5 કેસો આવ્યા છે, તે 5 કેસોમાં આણંદ, છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં પણ એક કેસ નોંધાયા છે. એટલે ત્યાં પણ ટેસ્ટિંગ જે વધશે, જેમ જેમ ટેસ્ટ વધુ કરવામાં આવશે, તે જિલ્લામાં જ્યાં કેસ ઓછા જોવા મળ્યા છે તે જિલ્લાઓમાં પણ કેસ વધી શકે છે. એટલે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જો લોકડાઉન રાખવામાં આવે અને જો વધુ ત્યાં પણ ટેસ્ટિંગ કરવામાં આવે તો ત્યાં પણ કેસમાં વધારો થઈ શકે છે. એટલે આવી સ્થિતિની અંદર લોકડાઉન ખોલવું કે કેમ તે હવે પ્રધાનમંત્રીની જે વિડીયો કોન્ફરન્સ છે મુખ્યમંત્રીઓ સાથેની વિડીયો કોન્ફરન્સ બાદ જ નિર્ણય છે તે લેવામાં આવી શકે છે. અને ચોક્કસથી અત્યારે હાલ જે શક્યતા દર્શાઈ રહી છે કે લોકડાઉનનો સમય વધારી શકે છે અને જે સારવાર માટેની અને જે કોવિડ-19ની જે ટેસ્ટિંગ છે તે ટેસ્ટિંગમાં પણ વધારો આવનાર સમયમાં થશે અને જે ટેસ્ટિંગ વધતા કેસોમાં પણ વધારાની શક્યતા અત્યારે હાલ જોવા મળી રહી છે.
મેહુલજી, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રકારની ખતરાની ઘંટી કહી શકાય અમદાવાદમાં લક્ષણ વગરના સૌથી વધારે દર્દીઓની સંખ્યા ક્યાંય દેખાતી હોય રાજ્યમાં તો તે અમદાવાદમાં દેખાઈ રહી છે અને રેપિડ ટેસ્ટ કરવા માટેની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારબાદ આ આંકડો સામે આવે છે. ગઈકાલ સાંજથી અને અત્યાર સુધી 55 નવા કેસ સમગ્ર રાજ્યમાં, જેમાંથી 50 તો માત્ર અમદાવાદમાં નોંધાયા છે. દાણી લીમડા, આસ્ટોડિયા અને ઘોડાસર હોટસ્પોટ બન્યા છે કોરોના વાયરસના પોઝિટિવ કેસીસને લઈને અને સૌથી વધુ આંકડો 133 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. તે સિવાય વાત કરવામાં આવે તો અન્ય રાજ્યોમાં સુરતમાં 25 કેસ નોંધાયા છે, સાબરકાંઠામાં 1, આણંદમાં 2, ગાંધીનગરમાં 13, પંચમહાલમાં 5, છોટાઉદેપુરમાં 5 કેસ છે, મહેસાણામાં 2, જામનગર, પોરબંદર, પંચમહાલ, મોરબી આ તમામ જગ્યાએ એક કેસ સામે આવ્યા છે. પરંતુ સૌથી વધુ કેસ અમદાવાદના સામે આવ્યા છે 133. કુલ રાજ્યમાં જ્યારે 241 પોઝિટિવ કેસનો આંકડો છે ત્યારે 133 પોઝિટિવ કેસ તો માત્ર અમદાવાદમાં જ છે. એટલે કે લગભગ 70% પોઝિટિવ કેસ સમગ્ર રાજ્યના અમદાવાદમાં જોવા મળી રહ્યા છે અને અન્ય જે આંકડો છે તે અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે. પરંતુ સૌથી વધુ પોઝિટિવ કેસનો આંકડો હવે અમદાવાદ પહોંચી ચૂક્યો છે. જે લોકો હજી પણ લોકડાઉનની અવગણના કરી રહ્યા છે, જે લોકો હજી પણ કોરોનાને અને લોકડાઉનની જે નિયમો છે, લોકડાઉનની જે એડવાઇઝરી છે, જે ગાઈડલાઇન છે તેને હળવાશમાં લઈ રહ્યા છે, તેવા લોકો માટે હવે સાવચેત થઈ જવાની જરૂર છે. જે લોકો વિચારી રહ્યા છે કે કોરોના અમને નહીં થાય, કોરોના પોઝિટિવ નહીં આવે અમારો ટેસ્ટ અને બહાર લટાર મારી રહ્યા છે, તેવા લોકો હવે ખરેખર સાવધાન થાય, સાવચેત થાય તેવો સમય આવી ગયો છે. કેમ કે અમદાવાદમાં જ્યાં આટલા મોટા પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે મહત્વની ધ્યાન આપવા જેવી બાબત એ છે કે સમગ્ર રાજ્યમાં લક્ષણ ન હોય, લક્ષણ વિઝિબલ ન હોય, દેખાતા ન હોય, તે છતાં પોઝિટિવ કેસ આવ્યો હોય તેવા સૌથી વધુ કેસ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. એટલે કે દર્દી જે કોરોના પોઝિટિવ છે તેને કોરોનાના કોઈ પણ લક્ષણો નથી જોવા મળતા છતાં પણ વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યો છે. એટલે કે લક્ષણો જણાશે તો ટેસ્ટ કરાવવા જઈશું, લક્ષણો જણાશે તો ચિંતિત થઈશું વાળી જે મેન્ટાલિટી હવે તે હતી તે હવે ક્યાંક છોડી દેવાની જરૂર છે. કેમ કે અમદાવાદમાં જે 50 કેસ સામે આવ્યા છે તેમાં મોટા ભાગના એક પણ દર્દીને કોરોનાના રિલેટેડ, કોરોનાને સંલગ્ન કોઈ પણ લક્ષણો દેખીતી રીતે સામે નહોતા આવ્યા. તે છતાં પણ આ તમામ લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે હવે કોરોના સામેની જે જંગ છે બહાર મેદાનમાં નીકળીને નહીં પરંતુ ઘરે રહીને આપણે જીતીએ તે ખૂબ જરૂરી બની ગયું છે.